તો કેમ છો મારા વાલા સબસ્ક્રાઈબરો? આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે જવાનું છે આપણે સપ્તાહમાં, કેમ કે મારા મામા આવે અને એ લોકોએ સપ્તાહ બેઠાડેલી છે પ્રાચી. તો આજે રવિવાર છે તો ઘરના કહે કે જઈએ, એટલા માટે આપણે તૈયાર થઈ ગયા છે. રવિવાર છે તો યાર જેટલો વહેલો તૈયાર થઈ ગયો, બાકી તો 10 વાગે તૈયાર થવાનું થાય. તો પ્રાચી મારા મામા અને એ લોકોએ સપ્તાહ બેઠાડી, એમ તો ક્યારની બેઠાડી દીધી, પણ આજે રવિવાર છે તો મને જવાનો મોકો આજે મળ્યો. તો ઘરના કે આજ રજા છે તો હાલ ભેગો. તો આપણે જાય પહેલાં, હજી નાસ્તો બાકી છે. તૈયાર થઈ ગયા પણ નાસ્તો બાકી છે. તો આપણે પહેલાં ઉપર જઈએ, નાસ્તો કરી લઈએ. તો આપણે ઉપર આવી ગયા છે. નાસ્તો બની ગયો. રાતે થોડોક ભજીયા ને એવો પ્રોગ્રામ હતો ઘરે, શ્રીખંડ ને લાવેલા હતા. એટલે અત્યારે થોડુંક પડ્યું છે, ખાઈ લઈએ. બીજું તો કંઈ ખાવાનું ઈચ્છા નથી અત્યારે, કારણ કે સવારમાં કાંઈ 6 નહીં 6:30 વાગે જમવાનું હોય, એટલે અત્યારે મરી ગઈ. એટલા માટે આ યુદ્ધ ભયંકર છે ભાઈ, યુદ્ધ ભયંકર છે. જોઈ શકો છો, ટીવી ચાલુ જોઈએ અમારે અહીંયા ઉપર. મા પપ્પાને સમાચાર સિવાય બીજું કંઈ કામ ન આવે, સીવતા જાય ને સમાચાર જોતા જાય. એના એ બધી યુદ્ધને કારણે આપણે ભોગવવું પડે. વાંધો નહીં, હવે જે છે ઠીક છે. હવે આપણે નાસ્તો કરી લઈએ. તે પહેલાં એક વ્લોગમાં ચકલીનો માળો દેખાડ્યો વગર રાખે ને, તો આ વ્લોગમાં પણ ચકલીનો માળો દેખાડી દઉં તમને. તો એ લોકો હવે તો મોટા મોટા થઈ ગયા છે ટેકડ્યા, અંદર ઉયા જાય. જઈ શકો છો, 2 બચ્ચા છે અંદર. હાજર્યું એકની ચાંચ અહીંયા દેખાય ને એક અહીંયા લપાઈ ગયું છે અંદર. એને બોલાવીએ તો કંઈ ઉઠતા નથી, એટલે ઓલું નથી એમ કહે ને બધા કે આ સડાડીએ તો પછી ચકલીનો એને શું કરે, એને કંઈ ખવડાવે નહીં એવું બધે બોલે. વાંધો નહીં, એવું તો કંઈ થતું નથી. કાયમી હું ચકલીના માળામાં અંદર હાથ નાખીને કાયમી રમાડવાનો. આપણે નાસ્તો કરી લીધો. હવે આપણે ખાલી મા પપ્પા આવીને રાહ જોઈ રહ્યા છે. ગામમાં ગયા છે કંઈક કામથી, તો હવે આવે એટલે આપણે સીધા પ્રાચી. મમ્મી પણ તૈયાર થઈ ગયા, હવે પપ્પા તૈયાર થઈ ગયા, અને હવે જવાની જ તૈયારી છે. તો આપણે ઇકોમાં બેઠી ગયા, જઈ રહીએ છીએ પ્રાચી તરફ. દેખાતું હોય વોચ પણ નહીં આવતો હોય. પારાચી પૂગી ગયા અને હવે રહીએ જ્યાં ઓલું છે ત્યાં સપ્તાહ. હું તો આજ પહેલી વાર આવ્યો. મારા મમ્મીને એ લોકો આવતા, મામાની આગળ સામા મળ્યા, ગાડીમાં જતા હતા તો એને કંઈક સામાન હતો. આજે મારા મામાને દેખાડીશ તમને. તો આપણે પૂગી ગયા જ્યાં અમારે ઓલું રાખેલું છે મારા મામા અને લોકોએ સપ્તાહ. જોઈ શકો છો ઉપર બોર્ડ, શ્રીમદ ભગવદ્ ગીતા. તો આપણે જઈએ અંદર. બારોબારથી કંઈક આવું દેખાય, બારોબારથી નાનું દેખાતું હશે. અંદર જઈએ પછી દેખાડીશ તમને. સપ્તાહ હજી ચાલુ નથી થાય, હજી કંઈ બોલવાનું ભાઈ. અત્યારના સમયમાં તો આ બધું ક્યાંય જોવા જ નથી મળતું. આમ જોઉં ને તો આ પેઢી પછી તો આવું કંઈ નહીં જોવા મળે. મને લાગતું નથી વધારે પડતું આવું કંઈ જોવા મળશે. તો હવે આપણે એન્ટર થઈ રહ્યા છીએ. જોઈ શકો છો આવી રીતથી છે કંઈ. 2 ડિપાર્ટમેન્ટ છે એ ભાઈઓનું બહેનો માટે છે. જોઈ શકો છો આવી રીતથી છે કંઈક. અહીંયા આપણે મામા અહીંયા જઈ રહ્યા છે. મારા મામા જે સૌથી નાના મામા છે મારા. કેમ છે મામુ? આવી રહ્યા મારા મામા. આપણે પ્રાચીમાં અમારા પરિવારની કેમ છે શરૂ જ કરવાના. અહીંયા બેઠા હું, મારા મામા ને લોકો.
પહેલા સત્રમાં સૌ પ્રથમ મહાપુરાણ શ્રીમદ ભાગવતને નમસ્કાર. અહીંયા બધા પ્રાચી તીર્થ ક્ષેત્રમાં બધી ચેતનાઓ ત્યારે માધવરાય ભગવાન અને નમસ્કાર. અહીંયા બધા સ્થાપિત દેવતાઓ પ્રધાન દેવતા સહિત બધા દેવતાઓને પ્રણામ. પધારેલા બધા બ્રહ્મવૃંદ અને શ્રોતાગણોની અંદર રહેલા ભગવાનને નમસ્કાર કરી અને આપણે ભાગવત કથાની શરૂઆત કરીએ. સમયનું મોડું છું. સવારની પૂજા બહુ પણ જરા બાહ્ય થરકોલું થાય એટલે જરાક આપણને સમયમાં જરા ઘટાડો થાય. કાંઈ વાંધો નહીં. પછી બીજું છે કે આ બધા તમે આ રાતના જોયું મને વેબસાઇટ ઉપર મેં જોયું અત્યારે સોનાની એ બધી ડાઘા હતા. સોનાના વ્યાસપીઠમાં જીવાનો ધંધો હોય દુકાને જાઓ તમારે થવાની આ બધી જ વાતો ભાગવતમાં સમજાય. અને આ ગોવર્ધન લીલા તો બહુ અદભુત છે. ધ્યાન રાખો. ખાલી પરમાત્માએ કેટલી એનિમલ કર્યો એટલે આપણને ખબર છે, પણ એમાં કેટલી બધી વાતો આવી ગોવર્ધન પર્વત લીલામાં. મુખ્ય સિદ્ધાંત હોય તો કર્મનો. કર્મ કરો તે પ્રમાણે બધા ભોગવવું પડે. કોઈ તમને કોઈ સુખી નહીં કરે, કોઈ દુઃખી નહીં કરે અને કોઈ તમારો ઉદ્ધાર નહીં કરી શકે. ધ્યાન રાખો. પહેલી વાત ભગવાને ગીતામાં કીધું અર્જુનને, ધ્યાન રાખ અર્જુન, તારો ઉદ્ધાર તારે હાથે તારે જ કરવો પડે. ઉત્તરેદાત્મનાત્માનમ નાત્માનમ અવસાદે. બરોબર તો હું પાણી પીવા બરોબર નીકળ્યો હતો ત્યાં મામા દેખાડા ત્યાં અમારો મોટા મામા છે. હા એનો છોકરો હમણાં ભાઈ નવો મોબાઈલ લઈ આવ્યો થોડોક મોજમાં છે. હા આ લોકો બેઠા છે મારા મામા અને લોકો પાણી પીવા નીકળ્યો હતો તો દેખાડી દીધા અમે તમને. હજી એક મામા છે વચલા મામા નાના, જે પહેલા દેખાડા હતા એ સૌથી નાના મામા હતા ને આ મોટા બધા છે. ઘરે છે કંઈક કામથી ગયા છે, આવશે હવે પછી દેખાડીશ. તો આપણે કથા સાંભળીને થોડાક થાકી ગયા હતા આપણે. જો કે તમને ખબર તો હશે કે આપણે કેવી કથા સાંભળીએ, એટલે થોડાક થાકી ગયા હતા તો બારોબાર થોડાક આટો મારવા ગયા તો રખડીએ. મામાનો પોયરો અને અમી મામાનો પોયરાને પછી વિચાર છે કે યુટ્યુબ ચેનલ ચાલુ કરી દઈએ. પછી જોઈએ હવે પાણી પી લઈએ ટાઢું ટાઢું થોડુંક. હવે બાકી આમાં હવે બધી આ ધરતી તો આખી ધરતી તો જો કે આમ એટલે હવે તો બિચારા સહન કરી લે, વાંધો નહીં. હવે પાણી પી લઈએ.
જમવા બેઠીએ, જમણવાર છે શરૂ થઈ ગયું. ઘડીક રમી લીધા, ઠેકડા મારી લીધા, જોઈ શકો. થોડીક શરમ પણ આવે છે, પણ હવે તો આપણે જમવા બેઠી ગયા, થાળી લઈ લીધી છે, જોઈ શકો છો. અહીં કંઈક થાળી છે, અહીંયા પેટ પૂજા થઈ ગઈ છે બધીમાં. હવે અમારે પેટ પૂજા કરી લઈએ, બધું પૂરું થઈ ગયું. બપોરે શરૂ થાય કે એટલા? હા, કેટલા વાગે શરૂ થાય? હવે 3:30. હવે 3:30 વાગે શરૂ થાય, પણ ત્યાં સુધી તો હું રહેવાનો નથી, કારણ કે હવે મારે સાઈઝ છે, તમને ખબર જ છે, ભગવાન રહે. તો આપણે ઘરે પૂગી ગયા છે, એટલે થાકી ગયા ભાઈ, તડકાના ઘરે આવી ગયા. અત્યારે હવે પાછું શરૂ થવાનું હતું, પણ હવે અમારે લેસનને લખવાનું હતું, તે ઘરે હોઈ આવ્યા અમે. હવે જો ઘરે બધા આવી ગયા છે, તો હવે આજનો બ્લોગ હું અહીં જ એન્ડ કરું. પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલને સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.